ઓ હો હે જ્યોતિ ઉપર ગઈને તો બાર આડું નાખે હે જ્યોતિ હા હો હો હે ચડે હવે જોઈ ગયા એટલે હવે ચડી જાહે સેટીએ માર નથી દેવું તમારી પાસે જો અહીં બેહી જા અહીં બે ઉપરથી હા મારે નથી દેવું ને જો પકડે છે હાલે હાલ્યો જો છોકરું કરે ને આમ હા જો રોવે જો મારા હમ ઘરા ના હમ જો હું કરે જો હા મારે નથી આવું કેવા નાટક બાદ છે મારા ઘરા ના હમ એમ કે હા જો કે છે હું કામ છે તમારે હે શું કામ છે આ બધા કે ને બા બેહતા બા પાસે બેહીને આ બા છે ગરાના હમ દઈને પાસે બેહાડે અહીંયા બેહતા ને મારા ગરાના હમ છે બાજુમાં બેહી જા બેહી બાજુમાં મોબાઈલ લઈને રમત મોબાઈલ રમો હાહુ બહુ ઉપર કપડાં નાખ્યા મશીનમાં અને રૂમ સાફ કરવા ગઈ હતી બે અંદર બા હતા નો થોડીક વાર હજી એકલા બેઠા આઘા પાછા થાય ને તો ફટાફટ રૂમ સાફ કરી આવું તા તો એ જ્યોતિ ક્યાં જ્યોતિ ક્યાં હાલો એની બાજુમાં બેહું એ જ્યોતિ શું કામ હોય મારું શું કામ હોય એ કામ હોય ને શું હોય કામ હે હા તારું કામ હોય શું હોય ઈ કામ હોય બકી ભરવાનું કામ હોય આખો દી જરાક ને દી બપોર પછી ઘેરે આવી અને જરાક આઘા પાછી એની નજર હામીથી થઈ એટલે ઓલા ઝાપ ઝાપ જપે મારા નામના ઝાપ જપો હા તમે હા તો એમ કહેતા હોય તો એ હીરા એ મંજુ એ ઢેલી એ શાંતિ એમ બોલતા હોય તો હા તમારી દીકરીઓના નામ બોલતા હોય તો મારી દીકરીઓ નથી મારી વહુ છે હે તો તમને દીકરીઓ વાલ્યું છે કે બહુ વાલી છે હા તમને દીકરીઓ વાલ્યું છે કે બહુ વાલી છે એમ તમને કોણ વાલું છે એમ તમને વાલું કોણ છે દીકરીઓ છે કે બહુ હા તમને કોણ વાલું છે દીકરીઓ હા દીકરીઓ વાલ્યું છે વહુ નથી ને હોવે વાલી હો મોટી મોરથી વહુ કા દીકરીઓ વાહે એવું છે હા જો દીકરી હોય ને તો આમ કરજો તમે દીકરી વાહેથી એમ કેજો અને વહુ મળથી તો પછી વહુ ને તમને વાલા લાગો પછી આપણે હારું થઈ ગયા હોય ને આપણે આપણી દીકરીની જ કમ્પેરિઝન કરી રાખીએ કે મારી દીકરી હાવી મારી દીકરીને આ આવડે ને મારી દીકરીને તે આવડે ને વહુને આ નથી આવડતું ને વહુને તે નથી આવડતું 24 કલાક જે છે ને હાહુ ને હા બા મૂકી
આપણે શું કરીએ ખબર, કમ્પેરિઝન કરીએ. મારી દીકરી આવી હોશિયાર, મારી દીકરી આમ, મારી દીકરી તેમ. હવે ભાઈ દીકરી તમારી છે અને હું કોકની છું. તમારી બહુ તમે જે લઈ આવ્યા છો ને એ તમારું સંતાન નથી, કોકનું સંતાન છે. એટલે એના મા બાપના સંસ્કાર એની અંદર હોય, એની મમ્મીની જે રૂઢી હોય એની માની ઈ એની અંદર આવે. તમારી રૂઢી તમારી માં આની અંદર આવી. હવે તમે આ દીકરી બનાવીને બધું શીખવાડો, આવડી જાય ને. એટલે કમ્પેરિઝન સાસુએ કરવી નહીં. જો અમારી બા નો કરે, મારી દીકરી ના આવડે ને મારી દીકરીને તે આવડે. કુંડો ભર્યો. ફરીને આવી નીચે કુંડો ભર્યો, ઉપર 2 રૂમ સાફ કર્યા, પગથિયા ધોયા, એમ સંડાસ બાથરૂમ ધોયા, એમ ફરિયા ધોયા, ફરિયાદ. બધુંય ધોયું. હારું. હવે કઈ કરું? ના તમ કયો તો કરું. ના હવે હવે નહીં. હવે કઈ હવે તો હું થાકી ગઈ. થાકી ગઈ ને તો થાકું ને. જો પગ દબા, પગ ના મારા પગ ન અડાય, પાપ પડે મને. દબાવી ના બા ના, મને પાપ પડે. માં છે ને, માં દીકરીઓના પગ અડે ને તો પાપ પડે. હા, ન અડાય. વાલ કરાય, વાલ કરાય. વાલ કરે. હા, એમ કરાય. અને હું જ વાલી લાગુ ને, જો આવા નખરા કોણ કરે? તમને કેમ મારા વિના ગમે નહીં? હા તમને મારા વિના ગમતું કેમ નથી? કેમ? ના શું થાય? મને મૂંઝવણ. મૂંઝવરે કા? કોણ જાય? ભગવાનની માયા છે આ બધી. લેણા દેડીની છે બધી, લેણા દેડી એકબીજાની. એ કા કુંડો ભર્યો. જો ભૂલી ગયા ને એટલી વારમાં. હા હા, બાને છે ને મારે જમવા વેલું ના આપવું હોય. જો તમે જુઓ ને, એક ધારા મંડી પડે જમવા દે, રાડું નાખે, હે ખાવા દે ખાવા દે ખાવા દે. એટલે પછી 6:30 જેવું થાય ને, આમ તો મને મારો વિચાર હોય કે સુઈ રહ્યા હોય ને તો હું ઉઠાડીને ન જમાડું. 7:30 પોણા 8 જમાડું. એટલે મને ખબર છે કે 4-5 કલાક ઉતારીએ ને તો વાંધો આવે. લે કળ દુખે, હલે ને કળ દુખે, લંબાવી ગયા છે, ડોહલા માળાને આવું છે. તો મને એમ થાય કે 5-6 કલાક ઉતારીએ તો આપણી એકાદી જોલું. મારે તો 10:30 પછી જ હોવાનો વારો આવે, કારણ કે કંઈક ને કંઈક પેપર, ટેસ્ટ પેપર હોય, સ્કૂલના કામ હોય. આ દુખે હવે હાઈટકા જ છે બા, આમાં હાઈટકા સિવાય કાંઈ છે એની આપને એના હાઈટકા લાગે. હવે તો ખોખું થઈ ગયું છે બિચારા. ભગવાન હવે આમના હાલતા ચાલતા છોડી દે ને તો સારું. કયક છે ને બિચારા એવી વાતો કરતા હોય ને, આપને રોવું આવે કે જીવ એવો બળે આપણો. અમારું ઓલું ઘર ક્યાં છે, મારે અહીંયા હોવાનું છે, હું અહીંયા હોઈ જાઉં કે તમે મને ઓલા ઘેરે મૂકી જાઓ. વિચારો, આ તો આપણે દુઃખ નથી દેતા. આ માણસને દુઃખ દેતા હોય તો આની હાલત શું થાય? એને મગજ જ નથી. એક 5 મિનિટ જો ઊભા થયા, 5 મિનિટ બાનો મગજ જે છે ને એ કામ ના કરતો હોય. આવા અપરાધી જીવડાને તમે જીવનની અંદર દુઃખ દો ને, જીવનમાં તમને છે ને જીવડા પડે. ઘલટાવને આપણે આવા દુઃખ દઈએ ને, આપણે ક્યાંક મોક્ષ જ ન મળે. તમે ગમે એટલા પછી દાન પૂન કરો ને, એ બધુંય નકામું છે. ઘડીક થાય તો બધુંય બિચારા ભૂલી જાય. કાંઈ એટલે કાંઈ એની યાદ છે જ નહીં. આવું વૃદ્ધાવસ્થા છે ને આપણે ટૂંક સમયની અંદર કમિંગ સૂન. મને 48 થઈ ગયા છે બહારને. આ કળ દુખે કેમ દુખે? હી હાઈટકા છે બા, આમાં હાઈટકા છે. હા, જો બા કવરી ગયા મજા આવે ને. હવે આમાં છે ને હાઈટકા છે, કાંઈ શેતા નહીં. ચરબી તો હોય નહીં ગલઢા માણાને. વૃદ્ધાવસ્થા છે ને, જો તરત જ બિચારા એમ કહી દે કે હવે નથી સેવા કરવી, સેવાય જાજી ન કરવા દે. અને બા તો બહુ મારું કામ કરતા. અને મારી હાહુએ મને આમ કચકચ બહુ, એટલું કચકચ કરે, આ કર લે. 1 સેકન્ડ વાર બેહવા ના દે. કામનો વાદ નથી કર્યો કે આ કામ તું જ કર લે, આ કામ હું કરું, ભાગ નહીં. બહુ દોડીને કામ કર્યા. અટાણે
100માં એક બે કયા લોકોની પાકી તારીખ તો હતી નહીં, પણ 90 ઉપર તો બાને હોય જ, 90-95 તો હોય બાને. તો આ ઉંમરે હવે ને ચરબી તો બધી પૂરી થઈ ગઈ હોય, હાડકા સિવાય કંઈ હોય નહીં, બીજું કાંઈ છે નહીં. બાને હાડકા છે એટલે હાડકા આવે, ચરબીને કારણે દુખે છે. એના જો ટેસ્ટની મજા આવે ને તે બેઠા છે બાજુમાં બેહીએ, એનો દીકરો સેવા કરે. હું બહાર ગામ કે ગઈ હોય ને તો મારા ઘરવાળા ટોયલેટ પેશાબ હોય ને તો એ સાફ કરી નાખે. બસ એટલે બે પતિ પત્ની જે છે એ હંપીને કામ કરે ને તો જીવનમાં બોજારૂપ ન બને. નકર એકલું માણસ ગમે એવું હોય ને એ થાકી જાય. આ તેલ નાખેલા વાળ છે, જો હું હમણાં માથે ગઈ ને ત્યાં ઓરીને ગઈ હતી, એટલી વારમાં કટકા બટકા છે ને હુવે ને એક ઝોલું મારી લે એટલે પાછા ઉડી જાય. પરમદી માથું તો કાલ જ ધોયું, પરમદી નહીં કાલ જ હું તમને કહેતી હતી ને કે મને મોડું કરાવ્યું. આજે મારે ઉઠવામાં બહુ જ મોડું થઈ ગયું હતું, તો બધી અવ્યવસ્થા ફેલાણી, કાંઈ ઠેકાણે નહીં. પાછા બાને તો નાવું જ જોઈએ સવારમાં. બપોરે તમે નાતા હોય, સવારે ન નાતા હોય તો, સવારે ન નાતા હોય ને બપોરે નાતા હોય તો બપોરે કોણ જો બપોરે ખાઈને ખાઈને નાઈ જો. સવારમાં જ પહેલેથી નાના મારા છોકરા હતા ને, વરદીના સમજવા ન શીખા હોય ને તો ઘોડિયામાંથી ઉઠાડી અને સીધા ચોકડીમાં બેહાડી દે. ત્યાં તો બાથરૂમ નહોતા અમારે, ટોયલેટ બાથરૂમ અમારે પરણીને આવી ને એ પછી ટોયલેટ બાથરૂમ બનાવ્યા, બાથરૂમ સંડાસય નહોતા તો સીધા ચોકડીમાં બેહાડી દેવાનું. ચોકડીમાં બેહાડીને કહવા માંડે. બા બહુ ચોખલા હતા. અને બારગામથી હું આવું ને મમ્મીને ઘરેથી, મારા મમ્મીનું ગામડું, એટલે પછી પાછા બધા બિચારા આમ જૂનવાણી, એટલે એટલું બધું કાંઈ ચોખ્ખાઈ કે એવું બધું નહીં. એટલે એમ કે તારામાં હા આવે છે કે કપડાં ને બધું આખો થયેલો તો હેલા કપડાં હોય ને એ બા મને ધોવડાવતા, બા આવા કરતા. બોલો ને, લ્યો કોણ છે? લખ્યાઈ જ્યોતિ આઈ. હા આ જ્યોતિ આઈ. મારા મોઢા પાસે છે ને આંગળી અડાડીને એમ કે આ જ્યોતિ આવી, આ લાખી આવી, અહીંયા આ લાખી આવી, આ જ્યોતિ આવી ને તમે ન્યા, અમે આય. એને મજા આવે. આમ કેરે રાખીએ ને સેવા ચાકરી કેરે રાખીએ ને તો બહુ આમ મજા આવે. બસ મને દબાવી રાખો, ધીમે 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 તો બેઠા રહે પલકા જેવું મોઢું કરીને. આમ દબાવી દઉં, અહીંયા આમ દબાવી દઉં, અહીંયા હા ભાઈ દબાવી દઉં તો મારા બાપુ પાસે વયા જાવ. ક્યાં બાપુ? હા એ બોલાવતા હતા. કેદી ના કેક મોકલ ને તારી માને ભાઈ. હવે કે નહીં બોલા, કાયમ મને કીએ, ફોન કરે. હા કે માને મોકલ. હા તાર માને મોકલી કે મારો બાપોય ફોન કરે, માર મોહન બાપોય ફોન કરે. હા બે બાપા ફોન કરે મારા કે હા બે ડોહિયું ત્યાં શું પડ્યું હી કે જો તો કેવા ફોન કરે. જીવી ડોહી લાખી ડોહી ત્યાં શું પડ્યું? બે ને મોકલી દેવ્યું. હા દેવ્યું. બે ડોહલા બાપા રાહ જોવે. હા કેવી મજા આવે છે ને આવી વાતો કરવાની. પછી કે ને કે અહીંયા આવતી રે, ભૂખ લાગી બા ખીચડી ચડે. જો કયો ને આવું કરે રાખે. મને કેતા હોય પણ મને હું રહેતી હોય ને ભેગી એટલે મને ખબર હોય. કાલે તમે જોયું હતું ને, મેં એને પેલા જમવા દઈ દીધું ને મને હુઈ ગયા હતા ને તો મને એમ થયું કે એકાદો વિડીયો વિચારનો બનાવું. બેઠી બનાવતી તો નીંદરમાંથી બોલો વીઠા, નીંદરમાંથી ઉઠીને મને ખાવા દેવ. જો અહીંયા ઉઠે ને તો એમ કરે. હમણાં તો અત્યારે એની નીંદર જ કરી લીધી હતી. એક નીંદર કરીને નીંદર વિડીયો છે ને એટલે મારા હું ન દેખાણી ઘરમાં, એટલે મારા નામના પોકાર ચાલુ કરી દીધા. એ જ્યોતિ એ. અચ્છા હા ના લે જો હમણાં ખાવાનું બને બા, ખીચડી બને ખીચડી મૂકી ફોલાવી ને 1 કલાક કરું. હજી તો 4:30 સાડા 5 થયા. વિચારો 5:30 વાગ્યામાં એમ કહે કે મારે ખાવું.
પાછા મમરા ન ખાય, કેળા ન ખાય. હવે અત્યારે છે ને ચીકુ સીઝન વિનાના માર્કેટમાં જઈએ ને ચીકુ ખાઈએ ને ચીકુ ભાવે. ચીકુ તો હું ખૂટવા ના દઉં, પણ હમણાં 2 દિવસથી આ માર્કેટે નથી ગઈ, કારણ કે 2 દિવસમાં બહાર ગઈ હતી તો ઘરના કામ એટલા બધા પેન્ડિંગ હોય. માર્કેટે જાવ તો ચીકુ લઈ આવું, અહીં ચીકુ વાળા નથી નીકળતા. ખારકબાથી ચવાય નહીં, કેળા એને ભાવતા નથી. મમરા કે નાસ્તો કે બિસ્કીટ કે કંઈ ખાતા હોય ને તો આપણે 4-5 વાગે એ ખવડાવીએ. ચાન પાઉં કે ખાતા હોય તો આપણે એ ખવડાવીએ. પણ ખીચડી જ જોઈએ. પછી ખીચડી આજે કાલે વઘારેલી ખીચડી કરી હતી ને આજે હવે હું કરું એ જ વિચારવા, તો ખીચડી કરીએ નથી દેવી. આજ પરોઠા થેપલા કે કંઈક કરી દઈશ. ખીચડી જ ખાવી ને, ખીચડી ખાવી ને, બને હા બને ખીચડી બેન બને. વાહ હા હા થોડીક વાર ફોન લાવી ભલે. દઈએ તો વાંધો ન આવે, માની જાય પાછા. વળી ભૂલી જાય. હમણાં 5 મિનિટ થાય ને તો કહે ભૂખ હા, લાગી. મોડું થાય હા દી આથમી જાય તા દી આથમો ને